મિત્રો ઘણી વખત એવું જોવામાં આવે છે કે જે ફ્લેટ હોય એની જે વિન્ડો હોય એની ઉપર લોખંડની આખું બોક્સ જેવું જાળી આખી ફિટ કરી દેવામાં આવે છે. એમાં ઘણી વખત લોકો કપડાં સુકાવવા માટે અથવા તો પેલા કુંડા મૂકવા માટે અને ખાસ કરીને કબૂતર કે વાંદરા કે એવા લોકોનો ત્રાસ ના આવે અને સેફટી માટે અથવા બાળકો પડી ના જાય એની સેફટી માટે આ લોકો લગાવતા હોય છે. જો સેફટીની જરૂર હોય તો સેફટી જોડે કોઈ જ કોમ્પ્રોમાઇઝ ના હોય. પણ ઘણા બધા મારા મિત્રો છે એ લોકોએ મને ફોટા મોકલીને એવી ફરિયાદ કરેલી છે કે ભાઈ આવી જાળી લગાવી શકાય કે ના લગાવી શકાય. તો મિત્રો એના માટે આ વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલા તો વાત કરું કે મિત્રો અત્યારે જે પહેલા મોટા મોટા ફ્લેટો મોટા મોટા બંગલાઓ બનતા હતા, હવે એની જગ્યાએ ધીરે ધીરે ઘણી જગ્યાએ સાઇઝ નાની થતી જાય છે અને ખાસ કરીને અમુક જે એફોર્ડેબલ મકાનો હોય છે એમાં ગેલેરી આપવામાં આવતી નથી, સ્ટેન્ડિંગ ગેલેરી આપવામાં આવે છે. અથવા તો ઘણી જગ્યાએ તો સ્ટેન્ડિંગ ગેલેરી પણ નથી આપવામાં આવતી, માત્ર વિન્ડો આપી દેવામાં આવે છે. વિન્ડો આપી દેવામાં આવે તો ઘણી વખત એવું થતું હોય છે કે તમારે કપડાં સુકવવામાં કે એમાં તકલીફ પડતી હોય છે. અને બીજું કે અમુક એરિયા હોય તો ચોરીની પણ ફરિયાદો રહેતી હોય છે. એટલા માટે લોકો શું કરતા હોય છે કે પોતાની સેફટી માટે એ જે જાળી હોય એની આગળ આખું લોખંડના સળિયાઓનું આખું બોક્સ બનાવી દેતા હોય છે અને બોક્સ બનાવીને પોતાની સુરક્ષા સુરક્ષિત કરતા હોય છે. બાળકોની પણ સેફટી એમાં થઈ જતી હોય છે. કબૂતરો નથી આવતા, વાંદરા પણ આવતા નથી હોતા. તો ઘણા લોકો શું કહે છે કે આ શું કાયદેસર છે કે ગેરકાયદેસર છે? તો મિત્રો કાયદેસર છે ગેરકાયદેસર છે એ વાત તો તમારી સોસાયટીમાં આ જે ફ્લેટ છે એનું સ્ટ્રક્ચર કેવું છે એના ઉપર આધાર છે. તો ઓલરેડી નબળું સ્ટ્રક્ચર હોય અને એમાં તમે લગાવો અને પછી બધા જ સોસાયટીવાળા લગાવવા માંડે તો ઓબ્વિયસલી તમારા મકાનનું જે સ્ટ્રક્ચર છે એના ઉપર લોડ વધવાનો છે અને ધીરે ધીરે સ્ટ્રક્ચર નબળું પડી શકે છે. પણ આ બાબતમાં એક્સપર્ટ વાત છે જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એ જ કહી શકે. બાકી ઘણા બધા સોસાયટીમાં એવું કહેવામાં આવે છે કે એલિવેશન હોય બદલી ના શકાય અથવા એલિવેશન ખરાબ થાય એવું કોઈ પણ વસ્તુ લગાવી ના શકાય. તો એ પણ તમે લગાડી શકતા નથી. પણ જ્યાં સુધી સુરક્ષાની વાત હોય, તમને લાગે કે ના સુરક્ષા જરૂરી છે તો તમે લગાવી શકો છો. પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે આ લગાવ્યું હોય તો એ એટલું મજબૂત લગાવો અને એનું તમારે દર વર્ષે 2-5 વર્ષે એનું ધ્યાન રાખવું જોઈએ કે એ જાળી છે કોઈના ઉપર પડી અને અકસ્માત થાય નહીં. મને એક બેન છે, અમારા જે સબસ્ક્રાઈબર બેન છે, આવો સવાલ કર્યો હતો કે આવી જાળી એવી લખે નખાઈ દીધી કે અમને લોકો નીચે જતા પણ બીક લાગે છે અને ત્યાં ખખડી ગયેલી દિવાલ ઉપર આ જાળી લગાવેલી છે. તો એનું શું કરવું? એ લોકો માનતા નથી કે કરાવું રિપેરિંગ કરાવવું. પણ તમારે એ જે વ્યક્તિઓ જેને આવી જાળી લગાવી યોગ્ય રિપેરિંગ કરી અને કોઈને જોખમ ના થાય એ રીતે આવી જાળી લગાવી જોઈએ.